ખરેખર ભગવાને કેવી રચના કરી ભગવાનને. લાલો આપણે મહાન વક્તા ડોંગરેજી મહારાજ જ્યારે કથા વાંચતા 1970-71 એની કથામાં અમને ફૂલ યુવાની 17-18 વર્ષ ત્યારે સ્વયંસેવકમાં રહેવાનો મોકો મળ્યો, સેવા કરવાનો મોકો મળ્યો. પણ એ જ્યારે આમ ત્યારે તો એની યુવાની હતી, પણ જ્યારે બોલતા હોય ને તો આપણને એમ લાગે ભગવાન સામે જ બેઠો છે. મારો લાલો આખી દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ હતા ને, જ્યાં જ્યાં કૃષ્ણને માનવા વાળા હતા ને, પોતાનો છોકરો જન્મે ને એટલે લાલો નામ પાડતા થઈ ગયા. આટલી એની ભાવ ભરેલી ભક્તિ હતી અંગ્રેજી મહારાજ. ભક્તિ એવી હોવી જોઈએ, ભગવાનને હાજર રહેવું પડે, સામે બેસે. અને કોઈ દિવસ ઊંચું જોઈને નો કોઈ ફોટો પાડે ને તો હેઠું ગાળી જાય. આ તો છેલ્લે જ્યારે એને કેન્સર થયું ત્યારે એને કીધું બધા ભક્તોએ કે તમને યાદ રાખવા માટે તો તમે અમને આ કેસેટ ઉતારવા દો, નહીતર એ ના જ પાડતા. પ્રખ્યાતિની શું જરૂર છે? અને ત્યારે એ બીમાર હતા. તે પછી 10 વર્ષ જીવ્યા. મારે ભગવાનનું નામ લેવું છે, ભલે સ્ટેજ ઉપર બોલતો બોલતો મરી જાવ, કારણ કે એને ગળાનું કેન્સર હતું. એટલે સંત હોય, સાધુ હોય, ઋષિ હોય, ભક્ત હોય કે મહાન માણસ હોય, એને દેહના દંડ તો ભોગવવા જ પડે. એનાથી ડરવાનું કોઈ કારણ નથી. હવે એ સમયમાં જો 10 વર્ષ જીવી શકતા હોય તો અત્યારે કેન્સર થયું હોય તો શું ડર રાખવાની જરૂર હતી? દવાઓ થઈ ગઈ, વિજ્ઞાન આગળ થઈ ગયું. મારો એક ભાઈબંધ સિવિલમાં હતો ને, મળવા હું જતો ને તો એનો સંબંધી હતો, એક કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતો ડોક્ટર તરીકે. કેન્સર વિભાગ છે એમાં. તો એને 2 પતિ પત્ની ડોક્ટર. અરે પેટમાં દુખે એટલે ઘરવાળીને કે ઇન્જેક્શન માર દે ને એટલે કે પેટમાં દુખતું બંધ થઈ જાય. એકદમ બેઠા હતા તો એ દુખવા માંડ્યું એટલે એની ઘરવાળી ડોક્ટર, એટલે એને કીધું ઇન્જેક્શન માર દે ને. એ કે સારું વારે વારે દુખે છે, હું તારે અહીંયા હોસ્પિટલમાં રહેશો, તપાસ તો કરાય તારા પેટમાં શું તકલીફ છે. તું ખોટ ડોક્ટર, તારી ઘરવાળી ડોક્ટર, એટલા બધા ડોક્ટરો, અહીંયા તું નોકરી કરશો, તપાસ તો કરાવી લે. ઘણી વખત દિયા તલે અંધેરા હોય, પોતે જ ના કરતા હોય. મને કે એ વાત તારી સાચી, હું 6 મહિના થયા કે આ દુખે એટલે ઇન્જેક્શન લઈ લઉં, પણ તું તપાસ કરાય, રિપોર્ટ કરાય. અને રિપોર્ટ કરાયો ને તો હોજરીનું કેન્સર નીકળ્યું. મને કે યાર કે હોજરીનું કેન્સર છે. મેં કીધું કઈ વાંધો નહીં, 10 વર્ષ તો આરામથી નીકળી જાય. તું 100 કેટલાનો? તો કે 38 વર્ષનો. હું 10 વર્ષ નીકળી જાય એટલે 48 ત્યાં. મને કે પછી તો જિંદગી બગાડવાની ને. હું ત્યાં 10 વર્ષમાં તો વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું. તો કાંઈ એ ખરું, બીજા 10 વર્ષ કાઢ નાખશે. 48 ને 10 58. હું ત્યાં તો વિજ્ઞાન એટલું આગળ વધી ગયું હોય છે. એ કે તો 68 થાય ને. હું કહું તને બીક ખરી? તો કે ના. બોલે એના છોકરા ફોરેન ભણવા જઈને આવતા રહ્યા તો અટાણે એને કઈ થતું. કેટલા વર્ષ થયા? અંદર ડર મારી નાખે છે. બાકી કેન્સર શું ટકે? એક કોરોનાની દવા નથી, બાકી બધાની દવા છે. પણ માણસના મનની દવા નથી. મન મરી જાય તો દવાઈ કામ ન કરે. ડરવાનું શું કારણ છે? રિપોર્ટ બધા કરાવી લો, લહેર કરો, જલસા કરો, થઈ છે. આ મોરારી બાપુને કેન્સર છે, 15 વર્ષથી બોલે છે. એને ડોક્ટરોએ ના પાડી હતી સ્ટેજ ઉપર નહીં બોલવાનું. તો કે રામનું નામ લેતા લેતા મરી જાવ તો એથી વધારે ભાગ કોના કહેવા હારા. એક વખત તો રાજસ્થાનમાં બેભાન થઈ ગયા હતા ચાલુ કથાએ. તો એની કેસેટો મૂકીને તે દિવસનો દિવસ સાચવી લીધો. 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા, 5 દિવસે આવ્યા કથા. જે માણસને ભક્તિ તરફ મન લાગી ગયું છે ને, એને કોઈ રોકી શકતું નથી. પણ એમાં માટે સ્વાર્થ છોડવો પડે. ઘણી વખત અહમ હોય એટલે માણસ સ્વાર્થ છોડી શકતો નથી. ભગવાન તો અર્જુનને વારવારે કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 25 અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. બહુ દિવસ આવેલો નહીં, હજી પણ જાજુ છે.
ક્યાં ઉતાવળ છે આપણે? ક્યાં એ બળદ ગાડામાં જઈએ ધીમે 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 જાન થોડી. ભગવાન પાસે જવું છે. અધૂરું રહે તો ઉપાધિ નથી, વૈસે લઈ જાય તો ઉપાધિ નથી. જ્યાંથી અધૂરું રહ્યું ત્યાંથી શરૂ કરશું. બુદ્ધિ ભેદ પેદા કરવાના કેટલાક ઉદાહરણ આ પ્રકારે છે. આપણે ગઈકાલે ત્યાં સુધી પહોંચ્યા. બુદ્ધિ ભેદ. બુદ્ધિ ભેદ ક્યારે આવે? કર્મોમાં શું રાખેલું છે? આ પેલો પ્રશ્ન કીધો. કર્મોમાં શું રાખેલું છે? કર્મોથી તો જીવ બંધાય છે. ઘણાને બુદ્ધિ ભેદ ઉભો થાય ને. કર્મોમાં શું રાખેલું છે? કર્મોથી તો જીવ બંધાય છે. આ પેલો પોઈન્ટ આવી. કર્મ નિષ્કૃષ્ટ છે. કર્મ છોડીને જ્ઞાનમાં લાગવું જોઈએ વગેરે ઉપદેશ દેવો અથવા તો આ પ્રકારના પોતાના આચરણો અને વચનો વડે બીજાઓમાં કર્તવ્ય અને કર્મો પ્રત્યે અશ્રદ્ધા અવિશ્વાસ પેદા કરવા. ઘણા એવું કે ને કર્મ શું કરવો એલા ભાઈ તું નહીં કરે ને તો પણ ઘેર બેહીન થવાના. કર્મો થયા વિના રહેતા નથી. ખાવું, પીવું, સૂવું, ઉઠવું, હાલવું, ચાલવું, બોલવું, વિચારવું, આ બધા જ કર્મો છે. મનથી, તનથી, હાથથી, પગથી, આ કાનથી, આંખથી, બધેથી કર્મો થાય. માણસ એમ કે તો આપણને એવી સલાહ દેતા હોય તો આ બુદ્ધિભેદ ઉભો કર્યો કહેવાય ને. કર્મોમાં શું છે? અને જે કર્મો પોતાના માટે કરે ને બંધાય છે. બંધાય એટલે એને પાછું આ દુનિયામાં જન્મ લઈને આવવું પડે, ભોગવવા આવવું પડે. તો બીજો પોઈન્ટ શું કીધું? જ્યાં દેખો ત્યાં સ્વાર્થ છે. જ્યાં દેખો ત્યાં સ્વાર્થ છે. સ્વાર્થ વિના કોઈ રહી નથી શકતો. બધા સ્વાર્થને માટે કર્મ કરે છે. મનુષ્ય કોઈ કર્મ કરે તો ફળની ઈચ્છા એને રહે જ છે. માણસ કોઈ પણ કર્મ કરે તો ફળની ઈચ્છા એને રહે. ફળની ઈચ્છા ના રહે તો તે કર્મ કરે શા માટે વગેરે ઉપદેશ આવા લોકો દેતા હોય. ફળની ઈચ્છા ન રાખે માણસ કર્મ હું કામ કરે? ત્યારે ભગવાને કીધું કર્મણ્યવાધિકાર તેમાં ફલેષુ કદાચન. તારે કે કર્મ કર પણ ફળની આશા રાખ નહીં તો બંધન આવતું નથી. નહીતર બંધન આવે. ફળની આશા રાખે. ઘણા તો ફળ પહેલા માગે અને પછી કર્મ કરે. હા, ઘણા નહીં કહેતા મારો છોકરો પાસ થઈ જવો જોઈએ માતા, નહીં તો 2 નારિયેળ ફોડું. પાસ ન થાય તો હું નહીં ફોડવાના. માં ઉપર પ્રેમ હોય તો 2 નહીં 22 ચડાય. માં તારા ઉપર પ્રેમ છે, 2 નહીં 22 આપું, પણ હું શરત ના રાખ. ભગવાન કહે છે શરત તારી પહેલા આવે એટલે ફળની આશા ત્યાં રાખે. છોકરો ન્યા જઈને ભમેડો જ વાર છે ને પેપરમાં કઈ નહીં લખે તો માતા શું કરે? માતાજીને કઈ પેપરમાં લખી તો દેવાની નથી. મને એવી શક્તિ આપે એવું માગણી કરાય, એવી બુદ્ધિ આપો, એવી સમજણ આપો, એમ કહી શકાય. પણ એમ કહેવાય કે મને પાસ કરી દો તો પેપર થોડા માતા જોવા જાય. પેલું યાદ રાખવો જોઈએ, કર્યા વિના કઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. અને કર્મ કરવાની શક્તિ આપણામાં છે પણ વાહે મદદ દેવા ભગવાન તૈયાર છે. જો આ આપણામાં ક્ષમતા નહીં હોય ને, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. હું ઉભો થાઉં, કર્મ કરું તો ભગવાન વાહે બાકીનું ઉપાડી લે. પણ આપણે ઉભા જ ન થાય તો ભગવાન કે તો તારું તું ઉભો ગઈ. અને એટલે કીધું, ત્રીજું કીધું છે ફળની ઈચ્છા રાખીને પોતાને માટે કર્મ કરવાથી ફળ ભોગવવા માટે વારંવાર જન્મ લેવો પડે છે વગેરે ઉપદેશ દે. ફળની ઈચ્છા રાખીને પોતાને માટે કર્મ કરવાથી ફળ ભોગવવા માટે વારંવાર જન્મ લેવો પડે. હવે ખરેખર ફળની ઈચ્છા રાખીએ તો પાછો અહીંયા જન્મ લેવો પડે. કોઈ એવું કે અરે મેં તો એવું કરીએ ને કે સ્વર્ગમાં જાય. તો ભગવાને કીધું મારી પાસે આવીને સ્વર્ગમાં તો ઇન્દ્ર બેઠો. હા, તો એમાં તો ભગવાને લખ્યું છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિશંતિ. તો ભગવાને આમ જ લખ્યું છે કે ત્યાં તારા પુણ્ય ખાલી થાય, ખલાસ થાય એટલે અહીં આવતો રહે. મને એક ભાઈ કીધું તું, મને કે સ્વર્ગ કોને કહેવાય? હું કહું આજની 5 સ્ટાર હોસ્ટેલ. ત્યાં પૈસા ભરો ત્યાં સુધી રહેવા દે. પૈસા પૂરા થાય એટલે લબાસા ઉપાડીને બહાર ઉપડો. તો એ સ્વર્ગ એવું જ થયું ને. ત્યાં પુણ્ય લઈને ગયા, અહીંયા રૂપિયા લઈને ગયા, અને ત્યાં પુણ્ય લઈને ગયા. ત્યાં સુધી વપરાઈ જાય ત્યાં સુધી તમે રો, પછી પાછા રવાના. આ પ્રકારના ઉપદેશોથી કામના વાળા પુરુષોનો કર્મફળ પર વિશ્વાસ રહેતો નથી. જુદા જુદા આપણને એ લોકો બ્રહ્મ નાખે. આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. અલા ભાઈ, એક વખત તો છોકરાને ચોકલેટ દઈને
કરિયાણાની દુકાને માલ લેવા મોકલ, પણ ધીમે ધીમે છોકરો સમજુ થાય એટલે ચોકલેટ નહીં માગે, જવાબદારી આવશે એટલે ભૂલી જાય. તો આપણને પણ ભગવાન એમ કે છે કે તું શરૂઆતમાં તો મારી પાસે આવી તો માગ, પછી તારામાં સમજણ આવશે તો તું માગવાનું બંધ કરી દે. અને માગવાનું બંધ કર્યું એટલે ફળની ઈચ્છા નહીં. ખરેખર તો આપણે માગવાનું બંધ ક્યારે કરીએ? કાં કઈ જોતું ના હોય તો, અને કાં ઉંમર થાય ને એટલે ખબર હોય કે જેટલું માગશું એ અહીં ભેગું આવવાનું નથી, અહીંથી જાહું તો